હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે અમારે ટિફિનમાં કરેલા બને છે. જો આ હેનું પેસ્ટ હે, કારેલાના બીજ કાઢી નાખ્યા હે, અને આ મરચા કૂટી નાખ્યા હે. અમારા આજ લાલ મરચું હે નહીં એટલે આ મરચું હે, લીલા મરચું કૂટી નાખ્યા. આ કારેલાના બીજ છે. આ કારેલા ખાલી છે, આમાં બીયા કાઢી નાખ્યા હે. આર્યા હવે આગળ હું પ્રોસેસ બતાવું. જો હવે આ ચેવડો નાખવાનો આમાં ભરવામાં, તીખા મીઠા મિક્સ બાલાજીનો એવો ચેવડો નાખવાનો હે. આ મિક્સ કરી દીધું હે. મરચું અને કારેલાના બીજ મિક્સ કરી નાખ્યા હે. બીજું શું નાખવાનું આમાં? આ સેવ હે ને, જે ચેવડો હતો ને એ કૂટી નાખ્યો હે. દસ્ત હું કૂટી નાખવાનો. જો ધનિયા, આમાં નાખી દેવાનું. મીઠું વધારે થશે યુ નો કોસ ઓફ. હલ્દી મિર્ચી પાવડર, ધનિયા પાવડર, હલ્દી પાવડર, ધનિયા પાવડર, લીંબુ. જો આ આચાર બનાવ્યો, આચાર મસાલો નાખવાનો. લીંબુ હોય તો લીંબુ બી નાખી શકાય. લીંબુની જગ્યાએ આચાર મસાલો નાખ્યો. તાકી ખટાશ આવે. ખટાશ બહુ માયને રાખે. આમાં ખટાશ હોય ને તો બહુ ટેસ્ટી લાગે. અચાર મસાલા અને તેલ હતું એ લો. આવું કર્યું, મિક્સ કરી દીધું ને. આ મિક્સ કરી દીધું. કારેલામાં મીઠું નાખીને ધોઈ નાખીએ. એકવાર પહેલા ધોયા હતા ને, મીઠું નાખીને ફરી ધોઈ નાખીએ. નહીં આચાર મસાલો, આ શું નાખ્યું? બેસન. इसको अच्छी तरह से गोल कर देने का, गोल नहीं मतलब मिक्स कर दो. આવી રીતના કારેલા ભરી નાખવાના, પછી તળી નાખવાના. આવી રીતના બધા કારેલા ભરી નહીં. તો શું કરવાનું છે? બીજી રેસીપી છે કે આમ કરીને તેલમાં મૂકી રાખવાનું 5 દિવસ. 5 દિવસ તેલમાં મૂકે. ये देखो सब भर दिया है. આમાં રાખી દીધા હે બધા ઇડલી સ્ટેન્ડમાં. પછી આને હવે ઢાંકી દઈશું આપણે. અમારે એક બાજુ રોટી થઈ, એક બાજુ કારેલા. थोड़ा और रवा दईसु।
જો કારેલા આપણે ચડી ગયા છે, ઉતારી લીધા. કેવો ધોવાડો નીકળે છે. ઠંડા થવા દઈશું થોડી વાર પછી વઘાર કરવાનો. આપણે બહાર કાઢી લેવાના આમાંથી. પાણી ભરાઈ ગયું ને. જો કારેલા આવી રીતના તળી દેવાના. તળીને આ બધા તળીને કાઢી લીધે કે આમાં રે આ રે અહીં આ તળી દીધા. તળી દીધા અહીં પછી પાછા વઘાર કરવાનો. કેટલી બધી મહેનત છે. તમારી ગેસ તો ખાલી તો હે यार, वो तो चिपकी है. जो वघारी દીધા હે કારેલા. ज्यादा हो गया ने. આ હું પરાઠા બનાવું મસાલા વાળા. જો જો કારેલા એકદમ મસાલો નહીં નીકળે ને આવી રીતના ફેરવવાના કારેલા. ત્યારે તમારે જો નીચે ચોટી ગયો મસાલો. નહીં તો મસાલો નીકળી જાય ને પછી કોઈ મતલબ નહીં બરોબર. પછી તો આપણે સબ્જી જ બનાવી દેવાની.